હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. હા ઉપર પ્લેન છે જુઓ એતા જ બતાવે છે અને નીચે પાણી છે. આજના વ્લોગની શરૂઆત અલગ જગ્યાએ કરી છે પણ મસ્ત જગ્યા છે. સુરતની નદી તાપી મૈયા નદી ઉપરથી આજના વ્લોગની શરૂઆત કરીએ. વ્લોગ છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે તમને અને વિડીયોને લાઈક કરી દેજો. જો અમે છે ને નવી એપ કેપ્સ્યુલ લાવ્યા હતા મુંબઈ થી. આ એ કેપ્સ્યુલ ગરમ પાણી નાખવી ને તો ગરમ પાણી નાખવી તો થોડીક વાર પછી એમાંથી કોઈ પણ એક શેપ બને. તો આ કેપ્સ્યુલ નાખી છે, જોઈએ શું બને. અને ગાઈઝ એક બીજી વાત એ કહું કે અત્યારે અમે ફાર્મમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. અત્યારે ફાર્મમાં જઈએ છીએ. એમ તો બધા ગ્રુપમાં સવારથી વહી ગયા છે પણ અમે કામમાં હતા એટલે જવાયું નહીં. અને અત્યારે ભજન પ્રોગ્રામ છે. આમ વાગ્યા છે 4 અત્યારે અને બસ પ્રોગ્રામ કરીને એન્જોય કરીને ઘરે અમે રિટર્ન વહી આવશું. બાકી બધા લગભગ રાત રોકાવાના. અને હેતાંશ આજે તે હું લીધું બતાય મને. હાલો જલ્દી હાલો, જલ્દી 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 દોડો. આજે હેતાંશ મસ્ત પર્સ લઈ આવ્યો. પર્સ હોય આવું લેડીઝ ને. એને આવું પાઉચ લીધું પણ બહુ મોટું લીધું છે. બતાય તો અંદર બતાય 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 બતાય. ખોલ લેપટોપ ખોલ તારું. હવે આમાં એ બધો સામાન ગોઠવી દેશે. લઈ આ નાનું જો એનું આ જૂનું હતું. લગભગ હેતાંશ પાસે 20 પર્સ છે. આમ બળકતા બંધ એટલો મોટું છે. સાઈઝ એટલી જ છે. હા હવે હું કહું તું ઘરે રોકા તો હું અમે ફાર્મમાં જઈને અમે પાછા આવી. અચ્છા નાની ચેન સેમ એનું મોટું વર્ઝન છે આ. ગાઈસ તો ફાઇનલી ફાર્મમાં પહોંચી ગયા. ભણવા ગઈ તો કે આયા નીતિન માસાએ એવું કીધું કે છે ને દર્શિતા વગર મારો પ્રોગ્રામ નથી કરતી બધામાં તું વોટ છે. હું એક્ઝામ દઈને આવી છું. એ તો કેવું રિઝલ્ટ આવવાનું એ ખબર જ છે. બસ મજામાં. હાથ જનક જેવું તું બહાર ભણવા ગઈ તો એમ કેમ છે કેમ છે કાકી જયોગેશ્વર? શું શું બહુ સારી એ તમે. હા બહુ મજા આવી. બા બેઠા હતા જાગતા હતા. હા સવારે જાગ્યા હતા. આમ જો ખેડૂત. થેન્ક યુ. કેમ છે? આમ જો તમારો પ્રોગ્રામ છે તમે 2 મહેનત કરતા લાગો. નહીં નહીં પછી તું ખીજાવ કે નહીં ખીજાવ. હે આ કેમ કાઢી નાખ્યા અહીંયા? લૂક થોડોક દબાઈ જતો હતો. અચ્છા હવે આ ઓપન થઈ જાહે. ઓપન થઈ જાય ફૂલ જળવાઈ દઈએ ને એ થોડું નીચે રહે. ઈ હાટું આ સ્વિમિંગ પુલ છે. લે આ તો અસલ ખેડૂત આમ જોઈ લે. અહીંયા પાછળ જવાતું ને. હા જો અહીંયાથી પાછળ જ. ગાઈસ તો ફાઇનલી ભજીયા ખાઈ લીધા અને હવે અમે અહીંયા ફાર્મમાં અહીંયા સિંહ તો નથી. આ સિંહનો એરિયો છે આ. અરે જુહીલે ફોટો મૂક્યો તો એટલા મોટા સિંહનો. ફોટો જોયેલો છે પાછળ સિંહ છે. હા સિંહ અહીં છે ને ઘેટું છે. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી હોતા મૂકી છે. હા સિંહ વાળી. ઘેટું ક્રાકસમાં સિંહને ઘેટું કહેવાય. આ બતાવે છે જોવો તમે ખાલી. સ્ટોરી દે. હા તો આજ બોલે સાચું બોલે છે. જો ને હું બતાવું. સાચી લે. ગાડીનો ઓટલો કર્યો ઓટલાનું ઘેટું કર્યું ઘેટું. હા જો ગાડીનો ઓટલો કર્યો ઓટલાનું ઘેટું કર્યું. હા અને આ તમે જ છો. હા અમે છે. આજના કપડા મેચ કે છે જો આ ગીરમાં ગયા છે ગીરમાં. અમારો ફોટો છે. આકાશમાં આવા સિંહ હોય. ક્યાં છે એવા સિંહ? હાલો હા જાય હાલો. એટલે અમે અહીંયા શેરીમાં અત્યારે રાઉન્ડ મારવા માટે નીકળ્યા છીએ. આ ફાર્મ હાઉસમાં પાછળ વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલે છે તો ત્યાંય તમે જઈ આવ્યા. સાપે બીક લાગી ગઈ. એવું છે બધું બહુ અંધારું છે એટલે ચાલો જઈએ આગળ જોઈએ સિંહ જોઈએ. એમાં કેવું હતું ભાઈ? સારું હતું. દરવાજો બંધ હતો અને બોડિયું હતું એટલે બહારથી જઈએ એવા. એ અવાજ નતો આવતો. અવાજ આવતો ને તો મજા આવે. નહીં તો બીક લાગે કેમ કે કોઈ છે નહીં. હા અને ઠંડી વધતી જાય છે. ચાલો હવે જઈએ આગળ અહીંયા ક્લબમાં. હોળી ઉપર આવ્યા હતા અહીંયા જ ફોટા પાડ્યા હતા. જનક પડ્યો હતો એક હિંચકામાં. હા
યાદ છે જણાને ગળહુંદી બેવડાવી પડી કોકે રંગી નાખી હા આ સવારમાં મને પાણી વાગ્યા હતા ઈ ચિંતનભાઈ જ હતા અબે મને પાણી ચાલવા તો હું આવ્યો તો નહીં અમે ત્રણે ગયા તો નાના છોકરા આવીને મારા માથે કલર નાખીને વહી ગયા અને હતા? આ ગયા મને મૂકીને આય હું તો ઉઠીને આવી ચિંતનભાઈ મારા માથે પાણી ડોલ નાખી દીધું આગળ રાખને બીરે છે ઈ આય દૂર દૂર લગી સિંહ નથી દેખાતા. એ હેતાસને એક લાઈટ આપો ઓકે એની પાસે નો હોય એવું બને ઈ છે ઈ પેલા તમે બધા પછી ક્યાં છે ઓય કાન ખજૂર ઓય આ કવડી જાય નહીં મને અડવા દે ને કવડી અરે ના કાન માં તો કાન ઊંચો છે તો લેને કાન વઈ જાય તો હાથથી હેડ દે નાખો તમારા કાનમાં નહીં ભરવાડી એવી હોય નહીં ભરવાડ નહોતી આય ભરવાડ હોય ને એને પીળા પગ હોય ને નાની હોય હા આને જોયેલા છે તો પગ બ્લેક કલર ની પણ નાની હોય યલો દેખાય ભાઈ બહુ સ્કૂલે જોઈએ ઈ જાડી હોય બટ આ ધીમે ધીમે હાલતી હોય કાન ખજૂરો ફાસ્ટ અને એને પગ વધારે હોય કાન ખજૂરો ચીલ અને મૂછ વાળો કાન ખજૂરો હોય કાન ખજૂરો હોય ભરવાડ જોવા ગઈ હતી ડિબેટ ચાલે છે એ દીવાલ આવી ચાલો ગાઈસ તમે તો કહો છો કાન ખજૂરો અને ભરવાડ વચ્ચે ડિફરન્સ શું છે ચાલો તે હવે જઈએ છીએ ઘરે અને ગાડીઓ બધી નીકળવા માંડી અમે તપેલા લાવ્યા હતા ને તપેલા લઈને પાછા ખાલી લાવ્યા હતા ને ખાલી લઈ જાય છે હા આમાં ભાવના બેને કાંઈ ન ભરી દીધું ક્યાં ગઈ ભાવના નાસી જાય ગયા. હાલો તો ભાવના બેન અહીંયા આવો તપેલા લાવ્યા ને ખાલી ઘરે લઈ જાય છે આમાં ભરી ગયો કઈક પાણી ભરી જાય ગોળી બિચારીને ભરી દેતો ઠંડુ પાણી છે શિયાળાનું દૂધ ભરી આવ્યા તપેલેથી દૂધ પણ મારી ચપાર બાપુજીની ઘરે પ્રોગ્રામ કરો ગીર ગાયની ને બધી તમને મળે 20 ભેંસો છે તો હાલ તને તબેલા વાતો જ કરે છે બાપુજી વાતો લઈ જ જવાના કરે હતા છે. ને અહીંયા લઈને લઈ જાઓ આવ્યા. ને ત્યાંય જવાનું છે નિરાતે શાંતિથી હવે તમે અમારી 25મી લગ્નની સાલગીરી ઉજવે ને તેથી જાન લઈને આવી જજો એક વર્ષમાં તમારે ઘરે નિરાત નો આવી ઈ કે નિરાતે જાવ ગોલ્ડન જબલી ઉજવવાની છે કાંઈ રહી ગઈ છે ને કાં? અત્યારે આફ્રિકા તો આવ્યા છે તો ઉજવી લો ગોલ્ડન જપ્તી આફ્રિકાના કાળિયા છે આફ્રિકાના કાળિયા બહુ મજા આવી પણ કેવી મજા હાર આવી પડે છે પવન નથી કેવી મજા આવી હાર છે ક્યાં અહીંયા મજા છે ને આપણે ગમે ત્યાં ખાબોચિયા ભેગા થયા હોય તો મજા આવે તારા પપ્પાને ઘરે ખબર છે હા ઓલે નાની એવી કુંડીમાં પપ્પાએ જ કીધું એમ કે હવે એકવાર આવો આવો તમે પછી બીજી વખત આપણે ઊંધિયું બનાવ્યા ગયા ખબર આપણે બપોર ઊંધિયું બનાવ્યું ઓકે એ હા તાર મેમને ફોન કરવાનો છે હાલ હમણાં ગાડી મને અંબાડશે સ્કૂલનું એમાં એવું છે ને નીચે શોર્ટી આવે છે કે નહીં તો ઉપર તો સ્વેટર હોય પણ નીચે ચડ્ડી આવે હોય કે ગાઈસ બીજા દિવસની સવારની આમ તો બપોર થઈ ગઈ કારણ સાંજે એટલી બધી ઊંઘ આવતી હતી ડાયરેક્ટ સૂઈ જ ગયો પણ અત્યારે કાકાને ત્યાં જમવાનું છે કાકા મેનુ આપી દો મઠો મલાઈ મઠો સમોસા ડ્રાયફ્રૂટ સમોસા દાળ ભાત શાક સલાડ અને પાપડ સમોસું એક જ ખાઈશું બસ એક જ ડાયરેક્ટ સાંજ પડી ગઈ ને અત્યારે એક મેરેજમાં આવ્યો છું જમવા માટે જમીને એકદમ ફ્રી થઈ ગયા અને હવે ગરબા નાઇટ છે પણ અહીંયા જો કેટલા બધા સબસ્ક્રાઈબર મળી ગયા કેમ છો બસ ધીમે આમ બધા જોવે છે હા આમ જો આખું ફાર્મ તમારે સામું જોવે હાલો હવે પડી ગયા ને ફોટા સારું બધા અમારે યાર ફોટો પડાવ્યો અને હવે આવી ગયા કોસ ગર્લ્સ વેરમાં મોટા વરાછા આવી છે સર્કલ ગાઈસ તો અહીંયા કોસ ગર્લ્સ વેરમાં છે ને વેસ્ટર્ન વેરમાં નવો સ્ટોક આવી ગયો છે ચાલો તમને બતાવી દઉં એકદમ લેટેસ્ટ કલેક્શન બધું આવ્યું છે વાહ યતાંશ વાહ જવા નવી નવી પેર નવા નવા ટી શર્ટ વાહ કયું ગીત ગાશો યતાંશી વીક તો માથે અરે વાહ આ પહેરવું છે યતાંશ તારે પહેરો છે સર થઈ જાય એનું માપનું જ છે આ બધું લેટેસ્ટ કલેક્શન નવું નવું આવી ગયું છે ફટાફટ પહોંચી જાય જો આમાં કલર ઓપ્શન નહીં છે મેન સવાલ છે ઢાંકણો ક્યાં હું બંધ કરી બોલો કોડ સેટ બોટલ ખાલી કોડ સેટની આ પેર છે પપ્પા વાહ હજી પીઝા બહુ ખાલી કરો હવે છે ને ફટા તોડો આમાં થોડો ફટાકડો પડવાનો હોય રોવો આ છે ને હા ફેરો ઉભા રહે થોડું ખોલ એમ નહીં તો આમથી આમ કરો હા. હું આમ કરીશ ઘરને પણ ઘરને કોણે શીખવાડ્યું એવું તમે તમે હું આમ કરું ને તમે આમ કરો હા હું કરી યાર ઉભા રહે
બસ હાલ કર હાલ બસ બસ બહુ ફેક નો કરાય એમ નહીં હું છે ને તમે હું આમ કરી અને તમે આમ કરજો હાલ આ મારી વાસણ નહીં તો બટા એમ નો ફૂટે નીચેથી બોટલ વાળવી પડે તને નથી હાલ ભૂલાય કેમ હાલ કરવી કરવી એમ નહીં નીચેથી બોટલ કઈ વાળો રાય નીકળી ગયું આ નો રહેતા છે એમ નો ફૂટે ઈ. ત્રીજા દિવસની સવાર પડી ગઈ 3 દિવસથી કન્ટિન્યુ એકનો એક વ્લોગ જ છે. આજે ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે આવ્યા હતા અને બસ ડીલ બને છે. તો ફાઇનલી શોપિંગ થઈ ગઈ. આજે બહુ બધી શોપિંગ કરી જાઓ અને ભાભી ટુ લઈને આવ્યા હતા, હું મોટી ગાડી લઈને આવ્યો હતો. હવે મોટી ગાડીમાં બધું મૂકી દેવું. ફાઇનલી ડીમાર્ટમાંથી બધી વસ્તુ આવી ગઈ. મમ્મીએ લિસ્ટ બનાવ્યું તે પ્રમાણે બધું આવી ગયું. મેમ ડેટોલ એટલું બધું? અચ્છા વાસણ ધોવાનું છે. ઓકે ના વાસણનું નથી હાથ ધોવાનું બધું. અચ્છા એવું બધું 3 જાતના કેમ? ઉપર એક લઈ જવાનું એક વધારે હાવ પૂરું થઈ ગયું છે. ઓકે તો આજનું મેનુ કહી દો મમ્મી. એ ફુલાવરનું શાક, હા રોટલી, દાળ ભાત, મગના પાપડ. મગના પાપડ આ લગભગ હું પહેલી વાર ખાઈ જો કે આજે ડીમાર્ટમાંથી લાવ્યા એટલે ઈ જ છે ને તાજા તાજા. હાલો તે મસ્ત જમવા આપી દે ને. પપ્પા ક્યાં છે? કારખાને આજ કારખાને એ ગયા? ઓલા હરેશભાઈ વયા ગયા હા હા એટલે હવે હમણાં થોડાક દી એક ભાઈ મળે ત્યાં લગી જવું જોશે. ઓકે એવું છે એમ ને. તો ગાઈસ ફાઇનલી સાંજ પડી ગઈ છે. હમણાં બ્લોગ બહુ નથી ઉતારતો. 3 દિવસનો કરીને એક જ બ્લોગ કર્યો. થોડુંક વેકેશન ચાલતું હતું પણ હવે વેકેશન પતી ગયું. કાલથી રેગ્યુલર થઈ જશે. અને મારી માતૃભાષામાં હું આગળ વધ્યો. 2.5 વર્ષમાં પહેલી વખત આવેલ રજા લીધી હતી પણ હવેથી કન્ટિન્યુ થઈ જશે. જ્યારે માતૃભાષામાં આગળ વધ્યો અને 5 કરોડ વ્યૂ યુટ્યુબમાં થયા હતા યુટ્યુબમાં અંદર ત્યારે જે વ્લોગ ઉતાર્યો હતો એ બાજુમાં સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.